અને આ રોગ વાયરસથી થાય છે, એની કોઈ દવા નથી, એટલે ટ્રીટમેન્ટ માટે ચાલુ છે. પેશન્ટની કન્ડિશન સારી છે, એટલે અહીંથી રિફર કરેલા નથી. અહીંની હોસ્પિટલમાં અમારે 3 મેડિકલ ઓફિસર છે, એક એનેસ્થેટિસ્ટ છે, એક ઓપ્થેલ્મિક સર્જન છે, અને બાકી સ્ટાફ નર્સિસ ને ટાવાળાને એ છે. એ મચ્છરજન્ય રોગ છે, આમ તો મચ્છરોથી ફેલાય છે, અને એક જાતનો વાયરસ છે. મચ્છરોથી એ વાયરસ માણસમાં કરડે એટલે ફેલાય, અને વાયરસની કોઈ દવાઓ હોતી નથી. એને તો 10 કેસ છે, સાદા તાવ છે, અને એની તો દવાઓ આપણે ત્યાં અવેલેબલ છે, એટલે ચાલુ છે. બટ જે ડેન્ગ્યુ કેસ છે એની કન્ડિશન સારી છે, એટલે આપણે અહીંયા કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ ચાલી છે. એ પેશન્ટ છે ને એ એની હોસ્પિટલમાં આવેલ નથી, કદાચ પ્રાઇવેટમાં આવેલો હોય ને સીધા બીજે પ્રાઇવેટમાં રિફર થયા હોય અને ત્યાં એનું ડેથ થયું હોય તો પોસિબિલિટી છે. હા, એ તો જરૂરથી બને. આ ખરેખર કામ તો મ્યુનિસિપાલિટીનું છે, એના મેલેરિયાના ઓફિસરો હોય બધા, એમને કરવું જોઈએ. ચીફ ઓફિસરે કરવું જોઈએ. ના, અમારે ધ્યાને કાંઈ આવી નથી. છાપામાં વાંચ્યું એટલે ખબર પડી કે પેશન્ટ ડાયરેક્ટ પ્રાઇવેટમાંથી જઈને રિફર બરોબર થઈ ગયું હશે એવું લાગે. આમાં એવું છે કે આમાં સ્પેશિયલ જુદા રૂમની એવી કોઈ જરૂર હોતી નથી. આ તો વાયરસ છે, એને મચ્છરથી થાય, મચ્છર બધી થાય છે, અને અહીંયા આવે તો અમારે તો એની સ્પેશિયલ કેર લેતા જ હોય. ઉપલેટાના નગરસેવિકા ઝરીનાબેન કલીવાલાના પતિ ડેન્ગ્યુમાં મોત પામ્યા બાદ તેમના પરિવારમાં સાદિયા અને લુખનાને પણ ડેન્ગ્યુનો પોઝિટિવ રિપોર્ટ આવતા કલીવાલા પરિવાર પર આભ ફાટી નીકળ્યું છે. બીજી બાજુ સરકારી હોસ્પિટલમાં ઘણા સમયથી ડોક્ટરની ઘટ હોય, જેથી સરકારમાં અનેક રજૂઆતો સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે, પરંતુ સરકાર દ્વારા ડોક્ટરોની નિમણૂક કરાતી નથી, જેના કારણે ગરીબ દર્દીઓને ફરજિયાતપણે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જવું પડે છે. હરેશ બાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર.